તો ગાઈઝ ગુડ મોર્નિંગ. સવાર પડી જઈ છે અને આજે આપણો વ્લોગ બનાવવાનો છે, એ ખૂબ મહત્વનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો. અને આપણા ત્રીજા વ્લોગમાં સ્વાગત છે, આપનું હાર્દિક સ્વાગત છે. અને શું કરજો આમ જો હેલો કહી દે, મજામાં. તો ગાઈઝ બન્યા રહેજો, આજે બહુ મહત્વનું વિડીયો બનાવવાનો છે. અને અંકલ કેટલું વાગે જોઈએ બધા કેટલું વાગે જોઈએ ઓય આઈને બતાવું તો દેખાય તે. તો ગાઈઝ મમ્મીને વાગી ગયું છે દાંતેડું, સાર લેવા જતો તે દવા લેવા જવાનું છે કે નહીં જાન? હા દવા લેવા જાન અંકલ ઓ ઘણું વાગી ગયું છે. ધનનું ઇન્જેક્શન નહીં લેવું પડે એવું કર્યું છે બાને કુકુ બરોબર બરોબર કુકુ છે. તો ગાઈઝ એક બાદ ગાયો પવાય છે અને નવરાવી નથી ગાય આંલી ના નવરાય કે. તો ગાઈઝ પરિંદા મકડો પર યાર મકડો શેમ કાઢ ના બધે હેડ એ અકોળો નહીં ખાવ યા અરે મકડો બધે હેડ આ ગોળો ને બધું ઊંધું પડી છે ને અરે મકડો બધે. તો ગાઈઝ આ આપણી ગાયો બે પેલી બાદ છે જેની રેલી એનાથી મોટી એનાથી મોટી એનાથી મોટી એનાથી મોટી ના છેલ્લી રહી એનાથી મોટી. એ આ વર્ષમાં પાણી નહોતું કાઢવાનું પાણીમાં થોડું જ સબ આપણી પોકાય એવું એ નહીં. તો ગાઈઝ ગાયન પાણી પાવાનું ચાલુ છે અને આજે બહુ મસ્ત વિડીયો બનાવવાનો છે, એટલે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો કટ કરીને જતા નહીં, કારણ કે એક મસ્ત વિડીયો બતાવવાનો છે આગળ, તો વિડીયોમાં બન્યા રહેજો. ચલો મળીએ. તો ગાઈઝ આજ તો વરસાદનું વાતાવરણ છે અને કોમ કશું હતું નહીં, તે ઓબા આવીને બેઠા છીએ. આ છે અમારો ઓબો અને હાલ તો ચોમાસાનું વાતાવરણ છે એટલે કોઈ કોમ છે નહીં, એટલે નરવા બેસી રહ્યા છીએ અને વરસાદ ચાલુ થયો છે. ઉભા ઉપર પાણી વાળી છું તે ફીરીને તરત ચાલુ થયો છે. કેવું બીજું કોઈ કેવું હોય કયો તમારે કોઈ? એટલે મોન્ટુભાઈ આવી ગયા છે કણ અને ઘર તો તમે જોઈ શકો છો મિત્રો કેટલો સેટો છે. હા અમે દેખો એટલો સેટો કરશે. અમે સેટ વાળી આવીને મોઢો ડાળે છે, કેમ કે ઘરની આજુબાજુ તો અમને ગમતું જ નહીં, થોડા સેટા જ રહીએ છે. માહોલ ગરમ છે બધું તમે જોઈ શકો છો મિત્રો. આ બધું અમારે તો રણ જેવું છે, અમારે અહીંયા કોઈ વધારે ખેતીમાં કોઈ એવું છે નહીં. હાલ તો બધો પડી રહેલો છે તરત છે. આ કેરીઓ આવી નહીં પણ હાલ ના ખવડાવી દઈએ યાર. કેરીઓ આખા ઓબાન ત્રણ કેરીઓ આવી હતી. ખાધી તો ખાધી જ થયું. તો ગાઈઝ આજનો વિડીયો આટલા સુધી રાખીએ. વિડીયો ગમે હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય માતાજી.